તો રામ રામ બધાય ઓડિયન્સને વેલકમ છે તમારું નવા વ્લોગમાં. અને આજે વાર છે બુધવાર 20 તારીખ 11મો મહિનો 2024 અને વાગ્યા છે આપણે 2:12 થઈ છે બરાબર. જોઈ લો મિત્રો, આ ખેતરમાં આપણે ઘઉં વાવવાના છે. અત્યારે માંડવી વીણાઈ રહી છે, માણસો સામે વીણી રહ્યા છે માંડવી. અને 2 દિવસ પછી ઘઉં વાવવાના છે. આજકાલમાં લોટાવેટર મારવાનું છે આપણે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે ખાતર, ઘઉં અને બાસાલી દવા આવી ગઈ છે અને ખેતરમાં લોટાવેટર હાલી ગયું છે ફર્સ્ટ ક્લાસ. ને 5-4 વાગે એમ કાંઈક ટ્રેક્ટર આવવાનું છે વાવણી ઓયણી. જોઈ લ્યો, લોટાવેટર હાલી ગયું છે અને વાર છે શનિવાર 23 તારીખ અને વાગ્યા છે 10:45. તો મળીએ જલ્દી. હાલો ગાઈઝ, તો વેલકમ છે બધાને. રામ રામ. મંગળવાર અને તારીખ છે 26/11/2024 ને વાગ્યા છે 8:35. તો આપણે ઘઉં વવાઈ ગયા છે અને હું અત્યારે નીકુપાળા આમાં કરું છું. પરસેનો રેબજબ થઈ ગયો, સવારને ચા પીને નીકળી ગયો હું. ટ્રેક્ટરથી પહેલાં નીક કરી નાખી હોરે આખા ખેતર ફરતે 2 પાળિયા થયા છે અને હવે થોડુંક રહ્યું છે આવડા શું કે પાળા હંધાડવાના બાકી અને પછાટે થોડુંક કમ્પ્લીટ કરવાનું બાકી રહ્યું છે. વાં પછાટે બાકી ઉપર તો કમ્પ્લીટ થઈ ગયું છે. મારા દાદા ચેકિંગ કરે છે અત્યારે. અને પછી દવા મારવાની છે બાસાલી, પાળે પાળે પાણી હારે મૂકવાની છે બાસાલી. એટલે 500 ગ્રામ દવા છે, જોઈ કેમ થાય. મળીએ જલ્દી. તો હવે નીકુપાળા થઈ ગયા છે, દવા છાંટવા હવે જાવી. પોંપ લેતા આવી, આ ખપાળી પાણી ચીસોના દીદુને મૂકતા આવી ઘરે. પછી દવાનો પોંપ લેવી ખંભી અને બોલાવી દઈ જણા બાસાની દવા. ખડ ભલે ઉગતું પછી. ચાલો તો મળીએ જલ્દી. તો ગાઈઝ 5:30 વાગી ગયા છે ને અત્યારે બપોરે ફ્રી થઈ ગયો હતો જોકે, અને પાવર વહી ગયો તો 1 વાગે. અને બપોર પછી લાઈનના હાંધાને એવું બધું કમ્પ્લીટ કર્યું અને 1-2 ફોલ હતા ત્યાં કણે પાઇપલાઇન નાખી નવી. અને 1-2 વાર ગામમાં ગયો તો, થોડુંક ફૂટવાલને એવું લેવા ગયો તો. અને એક જગ્યાએ એલ્બો ન મળ્યો તો આપણે દેશી જુગાડ કર્યો છે. જો તમે જોઈ શકો છો, આ લાકડાનો દટ્ટો કાઢી દીધો છે આમાં, જો કે હાલ છે. અને ઉપર છે 11 મોટી હેવી. જો કે દિવસના નહીં પણ રાતના આ તાર નીચે ખાલી આપણે કોઈ પણ લોખંડનું કાંઈ પણ આ પકડ છે આની હારે આપણે શું કે પેલું ટેસ્ટર અડાડવી તોય પણ અર્થિંગ થાય, પાવર આવે. જોકે તમને ખ્યાલ હશે કે મોટી 11 લાઈન અર્થિંગ કેટલો પકડે છે નીચે, બરાબર. કાલ સવારે મળીએ જલ્દી. ગુડ મોર્નિંગ. બુધવાર થઈ ગયો છે અને હું મારા દાદા કોરોના કાઢી 3જો ફેરામાં પાણી હાલું જાય ફર્સ્ટ ક્લાસ અને દવા મૂકી દીધી એવા. હા, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગુરુવાર 28 તારીખ અને વાગ્યા છે 7:45 અને મોર્નિંગ થઈ ગયું છે. ચંદા મામા હવે ઘરે જવાની તૈયારીમાં છે અને આપણે ઉપલું પાળ્યું પાવા આવી ગયા હવે. 1, 2, 3, 4 કેરા પાઈ દીધા. કાલ 3 કેરા પાઈ દીધા હતા અને અત્યારે બસ હવે થોડુંક રહ્યું છે. જોઈ લો, 5 વાગ્યાનો ઉઠી ગયો તો હું મારા દાદા બે
અને પાવર આવી ગયો તો 3 ફેસ એટલે મોટર ચાલુ કરી દીધી હોય. 2 ડારની અને વાડીની 2 મોટરું ચાલુ છે અત્યારે, ને અડધો વાલ વાળી દીધો છે. નકર પાણી એટલું આવે પ્રેશરથી કે જે ફુવારાના હાંધા રહ્યા એ ઉડાડી નાખે એટલું, એટલે આમ નોખું કરી નાખે એમ. બાકી પાણી જોઈ લો મિત્રો, જગજગારા મારે આવે છે અને કેરો મસ્તનો લાંબો, જો કે 2 આડિયા કર્યા છે, નકર તો આમાં ફીણી આવી જાય એવું છે. પછી પાળા ઢગ ઘઉં થઈ જાય પછી ફળંગ કેરા કરી નાખીશું આપણે. અને અહીંથી આપણે મોટભાઈનું ખેતર આવી જાય છે, તો કે મારો મોટો ભાઈ કુલદીપ એનું, એણે કાલ કોરવણ કાઢી નાખ્યું એટલે એને 3 દિવસ થયા હતા. આજ મેં ચાલુ કર્યું, હવે કેટલા દિવસ થાય મારે ખબર નહીં. દાદાનામાં અડધું ઘઉં વાવ્યા છે, આપણે જોઈએ શું થાય. કેમ કે 5 વર્ષ આપણે ખેતી મૂકી દીધી અને વણ પાછી હાથમાં લીધી છે ખેતી. ને ઠંડી આવે છે થોડી થોડી, જાકેટ પહેર્યું હતું કાઢી નાખ્યું હોય, બાસાલીની જે ટાંકી હાલે છે ત્યાં, અને માથે ખાલી પટ્ટી ઓઢી છે, કાનપટ્ટી, કાનને ઠંડી ન લાગે. બાકી ખપાળી હાલે એટલે કાંઈ ઠંડી લાગે એવું છે નહીં. બાકી જો 5 મિનિટ એમનું ઊભા રહે એટલે છૂટવાઈ જેવી એવી ઠંડી છે. તમે સાચું નહીં માનો, સવારમાં ને કકડાટ ત્યાં એમ પાવર આવી ગયો તો અલાર્મ ન હોય ગયું, કેમ કે બુધવારનો મારે રજા હોય એટલે બુધવારે મેં અલાર્મ બંધ રાખ્યું છે. પછી મારા દાદા આવ્યા કે હવે બેઠો થઈ જાય, પાવર આવી ગયો છે અને મોટર ચાલુ કરી દે. કીધું કાંઈ વાંધો નહીં, હાલો હવે ચાલુ કરી દઈએ. ચાલો જલ્દી મળ્યા ભાઈ. વાગા છે 7 થવા આવ્યા છે. હવે ટાઈટ થોડી થોડી આવે છે, સૂરજનારાયણ ઉગતા આવે છે હવે ધીમે ધીમે. ચકલા બકલા બોલે છે, દાદા ચેકિંગ કરે કે શું કરે છે. ભૈરું પાણી આવેલું આવે છે, ખપાળી મારણ કાંઈ ઉપાધિ છે નહીં. અને આપણે 5મા કેરામાં આવેલું જઈશ પાણી કે ટસકે પાણી ગઈ હતી રાત. તો કે આપણને એવું કંઈ ખાસ છે નહીં. બગલાભાઈ ઉડતા જાય છે ફર્સ્ટ ક્લાસને, લેન્ડિંગ કરી લીધી આરામથી, આવળિયા ઉપર બેસી ગયા છે. હાથને 20 થઈ ગઈ છે જોરદાર, અંજવાળું થઈ ગયું છે. સુરત દાદા ચમકવા માંડ્યા છે, હવે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો ગાઈઝ પાણી એકદમ સ્થિર હાલ્યું જાય છે હવે. અને 3-4 કેરામાં લેફ્ટ આવી ગઈ હતી, કે હવે વાંધો નથી આવે એમ, જોઈ લો. અને ઘણું પાઈ દીધું છે અને હવે થોડુંક રહ્યું છે. પછી કેટલા કેરા રહ્યા? 1 2 3 4 5 6 7 8 9 રહ્યા છે. પછી ઉપરના આડિયામાં વી જવાનું છે, જોઈ લો. લાઇટ એક નાનો તો ઝટકો મારી ગઈ, કાંઈ વાંધો નહીં, હાલ છે. અને અડધા ઉપર પાઈ દીધું છે આપણે. કેટલા પાઈ દીધા? 1 2 3 4 5 6 7 8મો કેરો આ છે ને 9 કેરા રહ્યા છે. અને આપણે મોટભાઈ પણ દવાનો પંપ લઈને હલાવે છે, જોઈ લો. તો વાગી જાય 10 ને 20. મારા બાન દાદા માંડી વીણે ઉપલા પાળીમાં
3 કેરા રહ્યા છે, બાકીનું બધું પી ગયું છે. તડકો ધીમો ધીમો થવા માંડ્યો છે. પછી જઈએ ઉપરના આડિયામાં ને થોડો અર્થિંગ આવે છે. તાર ઉપર છે એટલા માટે ક્યારેક અર્થિંગ આવી જાય છે આ કપાળીમાં. કુંજડા બોલે છે ઉપર. અમારે ભાઈ આમ ટ્રેક્ટરના ઘૂમરા મરવે છે. લોટાવીટર લઈને આવી ગયા લાગે છે. નીક નાખવા નહીં, લોટાવીટર તો નહીં હોય, નીક નાખતા હોય એવું લાગે છે. પછી ખબર નહીં હું અકાલ થાય છે. નીક જ નખાતી લાગે છે મારા અંદાજ પ્રમાણે. તો ભાઈ નીક નાખે છે. અહીંયા છેક ઉપર આવી ગયા છે. જોઈ લ્યો કુંજડા સ્લો મોશનમાં ઉડે છે. મિત્રો આપણે હવે આજ પૂરું થઈ જાય કોરવાણ. પછી કાલે કામે જ જવાનું છે અને આ વ્લોગ 1-2 દિવસમાં નાખી દઈશ હું. એટલે જોઈ લીજો કેવો લાગ્યો તમને, કોમેન્ટ કરજો. તો સારો વ્લોગ લાગ્યો હોય તો એ પ્રમાણે તમે રિસ્પોન્સ આપજો તો આગળનો વ્લોગ બનાવીશું આપણે. ઓકે, નહીંતર તો આપણે ટેમ્પરરી રાખવા માટે વિડીયો બનાવતા રહીશું. તો આટલામાં થોડીક ખપાળી મારવા માગે છે. એક સાઈડ પાણી ભાગે છે. બે મોટરનું પાણી મૂક્યું સમસમાટી. ગાઈઝ આ 5 કેરા રહ્યા છે અને પછી આપણું કામકાજ પૂરું. પછી એવું લાગે તો બહારગાંવ ચક્કર મારવા જવાનું છે. જોઈ લો પક્ષીનો ઘેરો ઉડે જાય છે. જોઈ લો નાની ચકલિયું હે એકદમ મસ્તી, આરામથી સ્લો મોશનમાં ઉડે જાય છે.
હેલો ગાઈસ, 8 વાગી ગયા ને રહ્યા હે હવે 4 કેરા ડબલ મોટર ધબધબાટી બોલે છે અને ચકલા મસ્તીના હવે ઉડવા મીડ્યા છે. તો ઠંડી પણ ઉડી ગઈ છે હવે. અત્યારે તડકો થાવ મીડો છે. જોઈ શકો છો તમે, સૂરજનારાયણ એકદમ ચમકવા મીડ્યા છે. તો હવે પછી કાલે કારખાને જવાનું. 3 દિવસ એક તારો બ્રેક રાખ્યો હોય, મંગળ બુધ અને આજ ગુરુવાર છે. તો જોઈ લો મિત્રો, કપાસ પણ એકદમ તવડી ગયો છે. મજૂર મળતા નથી અત્યારે ક્યાંય. વીણવો છે પણ હવે કાંઈ નહીં. પછાટે પાણી થોડુંક ભર્યું છે પણ વાંધો નહીં હવે. ને આપણે હવે નાકું વાળી લઈ થોડુંક.